વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં આવેલ તલાટી ઓફિસ સપ્તાહના 3 દિવસ સોમવાર, બુધવાર અને શુક્રવારે સૂચક બોર્ડ માર્યા વિના બંધ હાલતમાં જોવા મળતા વિધવા પેન્શન સહિતના કામો માટે આવતી મહિલાઓ સહિત સિનિયર સિટીઝન્સને મુશ્કેલી પડી રહી છે. દંતેશ્વરની તલાટી ઓફિસે વિધવા પેન્શન અંગે જરૂરી કામ અર્થે ગયેલા ગાયત્રીબેન શુક્લાએ જણાવ્યું હતું કે વિધવા પેન્શનનું ફોર્મ જમા કરવા માટે આવી હતી. પહેલા આવ્યા તો એમ જણાવવામાં આવ્યું કે મેડમ રજા ઉપર છે. બીજી વખત આવી તો કહે છે કે આવકનો દાખલો લાવો, તો એ પણ હું દાખલો કઢાવીને લઈને આવી. આવી રીતે હું છેલ્લા 15 દિવસથી આ રીતે ધક્કા ખાઈ રહી છું. બુધવારે આવું તો કહે છે કે શુક્રવારે આવજો. શુક્રવારે આવીએ તો 1 વાગ્યા સુધી ફોર્મ લઈશું. પછી ફોર્મ ના લીધું અને અમને પાછા મોકલ્યા અને કહ્યું કે સોમવારે આવજો. ત્યારે આજે સોમવારે હું 10 વાગ્યાથી આવીને ઊભી હતી. કલાકો વીતી ગયા પણ કોઈ આવ્યું નથી અને હવે કહે છે કે બુધવારે આવજો. અમે મજૂરી કરીએ છીએ, ત્યાં રજા પડીને આવતા હોય છે, જેથી કરીને ત્યાં પણ સાંભળવાનું થાય છે અને અહીંયા ધક્કા ખાવા પડે છે અને કોઈ કામ થતું નથી. આ આખો મહિનો પૂરો થઈ જશે તો કહે છે કે હવે લેવામાં નહીં આવે તો અમે ક્યાં જઈએ? અમે વિધવા પેન્શનની સહાય માટે મદદ લેવા આવીએ છીએ, પણ ફોર્મ જમા કરવામાં આવતું નથી. આજે સોમવારે હું 10 વાગ્યાથી આવીને ઊભી છું, પણ અત્યાર સુધી નથી. હમણાં કોઈ આવ્યું નથી ને કહે છે હવે બુધવારે આવજો. અમે બી ચાલુ મજદૂરી કરીને રજા પાડીને આવીએ છીએ, ત્યાં બી સાંભળવાનું થાય છે ને અહીંયા ધક્કા ખાવાના હોય છે. ધક્કા ઉપર ધક્કા ખાઈએ છીએ પણ કંઈ કામ થતું નથી ને આ મહિનો પૂરો થઈ જશે તો પછી કહેશે હવે લેવામાં નહીં આવે, તો અમે ક્યાં જઈએ? અમે બી વિધવા પેન્શનની સહાય માટે મદદ કરવા આવીએ છીએ કે અહીંયા બધાની બી મદદ થાય, અમારી બી થાય, પણ ફોર્મ જમા કરવામાં આવતું જ નથી.